મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી. આજે આપણે સાકરનો શોધનારો આ પાઠનો અભ્યાસ કરવાના છીએ, પણ આના પહેલા આપણે 2 લેક્ચરમાં એનો અભ્યાસ કરી લીધો છે. પહેલા લેક્ચરમાં એટલે કે સાકરના શોધનારો આ જે પાઠ છે એના પહેલા લેક્ચરમાં આપણે એના કવિ વિશે એટલે કે એના કવિના જીવન કવન વિશે થોડી માહિતી મેળવી અને ત્યાર પછી એમાં આપણે એકાંકી નાટક વિશે પણ જાણ્યું કે એકાંકી એટલે શું. અને ત્યાર પછીના લેક્ચરમાં આપણે આ પાઠના પાત્રો વિશે અને તેના થોડો પાઠ પણ આપણે અભ્યાસ કર્યો કે જેનાથી આપણે આગળ હવે વધી શકીએ. આ જે નાટક છે એમાં પાત્રો છે એ પાત્રોની પણ વાત કરી, પણ ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે આ લેખક અને તેનો થોડો સાર, કારણ કે દરેક વખતે લેખક પરિચયમાંથી પ્રશ્ન પૂછાય જ છે. ઓકે, તો જુઓ, સાકરનો શોધનારો પાઠના લેખક છે યશવંત સવાઈલાલ પંડ્યા. તેમનો જન્મ 1905, તેમનું અવસાન 1955, તેમનું વતન છે ભાવનગર. આ પાઠનો આ પ્રકરણનો સાહિત્ય પ્રકાર છે એકાંકી અને આપણા જે લેખક છે યશવંત સવાઈલાલ પંડ્યા એ નાટ્ય લેખક તરીકે જાણીતા છે. પડદા પાછળ તેમનું લાંબુ નાટક છે, તે પણ ખૂબ જ સરસ છે. ક્યારેક એની બુક મળે તો ખરેખર એક વખત વાંચી લેવી. અને હંમેશા નાટક બહુ જ મોટા નથી હોતા. જ્યારે નાટક રંગમંચ ઉપર એટલે કે સ્ટેજ ઉપર જ્યારે ભજવવામાં આવે છે ત્યારે 1 કલાક કે તેથી ઓછો સમયમાં તે નાટક ભજવાય છે. તો આપણે એની વાત કરીએ અને એના જે બાળ નાટકોનો સંગ્રહ છે એમાં તેના નાટકો બાળકો માટેના ખૂબ જ સરસ છે. હવે જોઈએ કે આ નાટકના પાત્રો છે અંજન છે, કિન્નરી છે. એ બંને ભાઈ બહેન છે. અંજન છે 12 વર્ષનો છે અને કિન્નરી છે 10 વર્ષની છે. નિખિલ રાય એ અંજન અને કિન્નરીના પિતાજી છે. તેમની ઉંમર 35 વર્ષની છે. સુરેન્દ્રનાથ છે નિખિલ રાયના ફેમિલી ડોક્ટર છે. આપણે અહીંયા ડાક્ટર કહેવામાં આવે છે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં ડોક્ટર બોલવામાં આવે છે. અને ભાસ્કર રાય છે નિખિલ રાયના મિત્ર છે. તે પણ તે મિહેડીના એટલે કે 34 વર્ષની ઉંમરના છે. આ જે નાટકના પાત્રો છે એના સંવાદથી જ આપણે નાટક આપણને ગમતું હોય છે. એટલે આના સંવાદ જોઈએ અને આવા નાટકો આપણે ક્લાસમાં પણ જ્યારે પાઠ્યપુસ્તક વાંચતા હોય છે અને નાટક આવતું હોય ત્યારે આપણે ભજવીએ છીએ. બરાબર? તો હવે આ જે પાત્ર જે નાટક છે એનો થોડો સાર આપણે જે કહી દીધો છે એ હું તમને એકવાર રિપીટ કરી દઉં કે આમાં અંજન છે એના પોતાના અભ્યાસખંડમાં પોતે અભ્યાસ કરવા માટે બેઠો હોય છે, પણ તેના જે ખંડ છે ઘરમાં જે અભ્યાસખંડ છે એ વેરવિખેર હોય છે. કોઈ પણ વસ્તુ એની વ્યવસ્થિત હોતી નથી. ચોપડા, મોજા, કપડા, પેન, કોઈ પણ વસ્તુ. અને ત્યાર પછી તે પ્રયોગ કરવા જાય છે કે કયો રંગ મેળવવાથી કયો રંગ થાય. એમાં એના સાઈનો ખોડિયો છે એના હાથ લાગવાથી ટેબલ ઉપર ઢળી જાય છે એટલે કે ઢોળાઈ જાય છે. તેનાથી તેના કપડા અને હાથ બે ખરડાઈ જાય છે એટલે કે બગડી જાય છે. અને ત્યાર પછી તેની બેન આવે છે. એની બેન તેને એક પ્રશ્ન પૂછે છે ગણિત માટેનો કે 17 કેટલા થાય, પણ ભાઈ પોતાનો જે હાથ ખરડાયેલા છે છુપાવવા જવા માટે એને જવાબ આપવાની ના પાડે છે. ત્યાં બેન છે એ જોઈ જાય છે અને કહે છે હું બાપુને કહી દઈશ. તો હવે આપણે આ પાઠને થોડોક આગળ વધારીએ. આવી રીતે અંજન છે એને થોડુંક ભણવામાં પણ ઇન્ટરેસ્ટ નહોતો, પણ એક્ટિવિટીમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. એટલે ઘણી બધી કેતો પણ હોય છે કે આવું ભણવાનું કોને કાઢ્યું છે. હવે આગળ વધીએ આપણે. એને અંજન છે એ એને કહી દે છે કે હું તને જવાબ આપીશ નહીં, પણ એની બેન એના પિતાજીને ધમકી આપે છે કે હું બાપુને કહી દઈશ. એટલે તે જવાબ આપવા રાજી થઈ જાય છે.
કિન્નરી જવા જાય છે, અંજન તેનો હાથ ચાલે છે. એણે કીધું કે હું બાપુને કહી દઈશ કે તારા ગાલ પણ થોડા લાલ કરે, એટલે કે એક તમાચા મારે એમ. તો કે મને જવા દે. કિન્નરી એમ કે છે કે એના હાથ પકડી લે છે તો કે મને જવા દે. અંજન કે કિન્નર જો પ્રેમથી નામ બોલાવે છે. આપણા ઘરમાં જે નામ અમુક લોકો આપણને પ્રેમથી બીજા નામે પણ બોલાવતા હોય છે. તો આમાં જે અંજન છે એની બેન કિન્નરીને કિન્નર બોલાવે છે. કિન્નર 17 એનો જવાબ આપે છે. કિન્નરી જતા અટકે છે. અંજનને હાસ થાય છે. હાસ મેં એને જવાબ દીધો. હાસ એટલે શાંતિ અનુભવે છે. હવે રાહત થઈ ગઈ કે હવે એ બાપુને કહેશે નહીં, એટલા માટે તે શાંતિ એને થાય છે. પણ ત્યાં તો તેના બાપુ જ આવે છે. બાપુને કહેવાનું જ નથી, ત્યાં જેના બાપુ એટલે કે તેના પિતાજી આ અભ્યાસખંડ હોય છે ત્યાં આવી જાય છે. નિખિલ રાય બે અહીંયા ટપકા છે, એને આપણે કહે એવું. નિખિલ રાય કહે છે કેમ રે સાના ધંપછાડા ચલાવ્યા છે? એના પિતાજી થોડાક મોટા અવાજથી બંનેને ખીજાય છે કે કેમ આવા ધંપછાડા કરો છો, કેમ તોફાન મસ્તી કરો છો? ધંપછાડા, તોફાન મસ્તી આપણે ઘરમાં કરતા જ હોય છે, બરોબર, બારે કરતા હોય છે, તો ઘરમાં તો શું વાત છે. ચલો, તો અંજન કહે આ કીનું મને ક્યારની પજવે છે. પોતાનો વાંક હતો છતાં બેન ઉપર દોષ ઢોળી દે છે. જો ભાઈ કે કિન્નું એના કિન્નરી કિન્નર કિન્નું આવા ભાઈ છે, એના પ્રેમથી નામ બોલાવતો હોય છે. તો કે કીનું મને ક્યારની પજવે છે. પજવે છે એટલે હેરાન પરેશાન કરે છે, મને અભ્યાસમાં ખલેલ પહોંચાડે છે, એવું કહેવા મતતો હોય છે. નિખિલ રાય કે કેમ રે કિન્નર? એને બેનને એટલે કે એની દીકરીને વઢે છે. એને કિન્નરનું નામ લીધું એટલે કે કિન્નરને કહે છે. કિન્નરી કહે મસ્તી તો અંજુ કરે છે. અંજુ એટલે અંજન કરે છે. એના હાથ જુઓ, એના કપડાં જુઓ, એમ કરીને કહી દે છે કે એના હાથ અને કપડાં જુઓ કેવા કડાયેલા છે. હું મસ્તી નથી કરતી, હું તોફાન નથી કરતી, પણ અંજુ એટલે કે ભાઈ કરે છે. એના હાથ અને કપડાં જુઓ. અંજને આંગળા અને કપડાનો ડાઘ છે એ સંતાડવાની મહેનત લીધી હોય છે, તે નકામી જાય છે. ડાઘ જોતા નિખિલ રાયનો મિજાજ બગડે છે. મિજાજ બગડવો એટલે ગુસ્સે થવું કે આટલા બધા હાથ બગાડી દીધા છે, આટલા બધા કપડા બગાડી એ જોઈને એટલે નિખિલ રાય એટલે કે અંજના અને કિન્નરીના જે પિતાજી છે એનો મિજાજ બગડે છે, એટલે એકદમ ગુસ્સેમાં આવી જાય છે. એ જોતા જ કિન્નરી સરકી જાય છે. બેનને થયું કે હવે પિતાજી છે એ ખીજાશે, એટલે પોતે ત્યાંથી નીકળી જાય છે, સરકી જાય છે. નિખિલ રાય અંજનનો કાન પકડીને કાન મળીને અલ્યા તું તો સુધરવાનો જ નહીં ને, રોજ ને રોજ તારી સામે ફરિયાદો હોવાની. એક દી બારીના કાચ ભાંગે છે તો બીજે દી દવાની બાટલી ફોડે છે. આજે સાય ઢોળી અને કપડા બગાડ્યા, આખા ઘરમાં ડાઘા પાડ્યા. એના પિતાજી એકદમ ગુસ્સામાં આવી જાય છે કે તું તો કોઈ દી સુધરવાનો જ નથી, કારણ કે બેન તો સરકી ગઈ, હવે ભાઈ આવી ગયા લાગમાં. તો કે કાન પકડી કાન મળી. જો પિતાજીને હક હોય છે આપણને ખીજાવાનો, એટલે તોફાન મસ્તી કરતા હોય ને ત્યારે આમ તો કોઈ ખીજાતું જ ન હોય, પણ એના પિતાજી એના પર ગુસ્સો કરે છે અને એને ખીજાય છે કે તું હવે સુધરવાનો જ નથી. આખા ઘરમાં ડાઘા ડાઘા કરી નાખ્યા છે, કે બારીના કાચ ફોડી નાખે છે, સાયની બાટલી કાચની બાટલી ફોડી નાખી છે. આવો એની પર ઉભરો ઠાલવતા હોય છે. ગુસ્સો ઉભરાતા નિખિલ રાય અંજનને થપ્પડ ચોડી દે છે, એક થપ્પડ મારી દે છે, તમાચો મારી દે છે. અંજન તેનો ઢસ બન્યો હોય છે અને તે કાંઈ બોલતો નથી હોતો. બોલ કેમ કરતા સાઈડ વળી? ટેબલ પર નાચ કરતો હતો કે ખડીઓ કાઢતો હતો? ખીજાય છે એના પિતાજી, એને ખીજાય છે કે આ કેમ ઢોળી નાખ્યું? અંજન કે હું લાલ સાઈમાં વાદળી ભેળવવા ગયો. વર્ગમાં કીધું હોય ને કે આ રંગમાં આ રંગ ભેળવવાથી આ રંગ બને, એવી રીતે એને મિશ્રણનું પ્રક્રિયા શીખડાવેલી હશે. તો આ ભાઈ છે ઘરે પણ એનો પ્રયોગ કરતા હતા કે આ
બે કલરમાં શું લાલમાં વાદળી ભેળવવાથી કયો રંગ મળી શકે આપણને, એટલા માટે તે સાઈડ ભેળવ્યું. નિખિલ રાય કહે ત્યારે તો કહે ને કે હુન્નર કરતો હતો. હુન્નર એટલે કારીગરી, કસબ. આપણે કંઈક નવું કરવા વિચારીએ ને એટલે આપણે કારીગરી કરી કહેવાય. તો કે ત્યારે તો હુન્નર કરતો હતો. જેમ કે ના, હું ખાતરી કરતો હતો કે બેની એટલે લાલ અને જે દુધિયા વાદળી કલર છે એની ભેળવણી કરવાથી, એનું મિશ્રણ કરવાથી જાંબુડી રંગ થાય છે કે નથી થતો, એ કે હું એવી ખાતરી કરતો હતો. એટલા માટે કે છે નિખિલ રાય કે કેમ કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું? માથામાં ટપલી મારે છે. પાછા એના પિતાજી એને મારે છે. બેસ વાંચવાનું વાંચ, 10 વાગ્યા પહેલા જો ખુરશીમાંથી હાલ્યો કે ચાલ્યો તો પગ જ વાળી નાખીશ. એના પિતાજી એકદમ ગુસ્સામાં આવી જાય છે કે વાંચવા બેસ, જો 10 વાગ્યા પહેલા ઉઠ્યો ને તો કે પગ વાળી નાખીશ. પગ વાળી નાખીશ એટલે પગ કાપી નાખીશ. કોઈ પિતાજી એવું કરે નહીં, પણ એવા ગુસ્સામાં બોલે એટલા માટે કે એટલે બાળકો ઊભા ન થાય. બરોબર. કિન્નરે કે અંજન ગુપચુપ ખુરશીમાં ગોઠવાઈ જાય છે. નિખિલ રાય જવા લાગે છે. કિન્નરે કે બાપુ, માં કહે છે કે તમે અંજુને મારશો માં. જો પાછી બેન છે ત્યાં મમ્મીને કહી આવી, માને પણ કહી આવી કે પપ્પા છે ને એ ભાઈને મારે છે. એટલે ત્યાંથી એના મમ્મી એમ કીધું કે જા તારા પિતાજીને કહીને કે ભાઈને મારે નહીં. અચ્છા, અહીંયા આવીને ઈ એમ કે એટલે બેનને લાગણી પણ થાય, માર ખવડાવવાનો દોષ પણ લગાડે અને બચાવવાની કોશિશ પણ ઈ જ કરે છે. નિખિલ રાય કે એણે જેને બગાડ્યો છે ને, એણે છે એટલે એની માએ છે. તદ્દન રેઢિયાર છોકરો થઈ ગયો છે. રેઢિયાર એટલે નકામું, નિયંત્રણ વિનાનું, એનામાં કોઈ અંકુશ ન હોય, એટલે કે નિયંત્રણ નથી, કે એની ઉપર કોઈ નિયંત્રણ નથી આવ્યું, કે અંકુશ નથી રહ્યું. હવે તે એનું ધાર્યું જ કરે છે. કાલે એના માસ્તર એટલે શિક્ષક, માસ્તર પણ કહેતા હતા કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે. પહેલા નંબરના ઠોઠ એટલે ભણવામાં સાવ નબળો હોય, અભ્યાસમાં સાવ નબળો. આપણે ઘણી વખત નથી કહેતા કોઈને કે તારો પહેલા બેન્ચમાં છેલ્લે બેઠો હોય પણ એ પહેલો નંબર લઈ આવતો હોય, પણ આપણે બહુ ઠોઠ હોય તો આપણે એને કહી નહીં કે તું ઠોઠ છો તો અભ્યાસમાં નબળો છો. આપણે શું કે તારો છેલ્લેથી પહેલા નંબર આવવાનો છે, એવું આપણે કહેતા હોય છે. તો અહીંયા પણ એના પિતાજી કહે છે કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે. પહેલા નંબરના ઠોઠ એટલે ખૂબ જ અભ્યાસમાં નબળો છે, એવું એના શિક્ષક કહેતા હતા. માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભટકે છે, ભીતોમાં ભણતું હોય છે. ફાવે છે તો ઊંઘી જાય છે. બોલો, ઘણા બધા વિદ્યાર્થી એવા હોય, આપણે અભ્યાસ કરાવતા હોય ને, અભ્યાસ કરતા હોય, પાઠ ભણાવતા હોય તો એને નીંદર આવી જતી હોય. તો કે કેમ? તો કે શાંત વાતાવરણ છે ને એટલે ટીચર એમ કહેતી. તો કે એના કે છે કે એના માસ્તર, એના શિક્ષક પણ કહેતા હતા કે ભાઈ જ્યારે આપણે ક્લાસમાં વર્ગમાં અભ્યાસ ચાલતો હોય છે ત્યારે આ ભાઈ કાં તો બારે ધ્યાન હોય છે, બીજે ધ્યાન હોય છે, અને કાં તો ઊંઘી જાય છે. નથી ઊંઘતા ત્યારે બાકડો બગાડે છે. એ કે જ્યારે નિંદર એટલે કે ક્લાસમાં ઊંઘતો નથી હોતો ને ત્યારે બાકડો બગાડે છે. બાકડો એટલે જે બેન્ચ હોય ને, આપણી બેન્ચ ઉપર ઘણા બધા નામ લખતા હોય, તો કે વર્ગના બાકડે એનું નામ કોતરાઈ ગયું છે. તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે કે પછી ભલે એનું પ્રાણું તાણે. એ બધું કોને કે છે? તો કે કિન્નરીને કે છે. તેના પિતાજી કે છે કે એ પહેલા નંબરનો ઠોઠ છે, એના માસ્તર આમ કે છે. બાકડે એટલે કે બેન્ચે. ઘણા વિદ્યાર્થીને ટેવ હોય કે બેન્ચ ઉપર પોતાનું નામ લખતા જાય, ભીત ઉપર પોતાનું નામ લખે. શું નવરા બેઠા હોય કાંઈ તો કરું છે ને, પણ આ છે આપણી સ્કૂલની વસ્તુ, એ આપણી વસ્તુ છે, આપણે એને બગાડવી ન જોઈએ. ખરેખર આવી કુટેવ જરાય સારી નહીં. એટલે આપણે પણ આવું ક્લાસમાં કરશું નહીં કે બાકડે આપણું નામ કોતરાઈ જાય. બાકડે આપણું નામ કોતરાવું એટલે શું ખબર છે? બેન્ચે પોતાનું નામ જ્યાં બેઠો ત્યાં પોતાનું નામ લખી નાખવાનું. તો કે તારી માને કહે એટલે કે કિન્નરીને કહે છે તારા મમ્મીને
આના પરાક્રમ કહી દે, એટલે કે આના તોફાનની વાત કર, પછી ભલે એનું ઉપરાણું તાણે, પછી ભલે એને એમ કે એને ન ખીજાવ, એને ન માર. કિન્નરી જતી રહે છે. અંજન જરા પાછળ નજર કરે છે. વળી ચોપડીમાંથી માથું ઊંચું. એના પિતાજી પાછા ગુસ્સે થઈ જાય છે. આજે તારે માથે મોત ભમતું લાગે છે. મોત ભમતું લાગે એટલે કે આજે હું તને ખૂબ જ મારીશ. મારે નાખવાનું નથી, મોત ભમતું એટલે મારે નાખવાની વાત નથી કરતા, પણ એટલો બધો ગુસ્સો આવી જાય છે પિતાજીને કે અંજનને કે છે કે ચોપડીમાંથી માથું તો ઊંચું બિલકુલ નથી કરવાનું. મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે, કલેશ કરાવે એટલે કંકાશ કરાવે, ઝઘડો કરે, બાળકને કોણ ખીજાય, બાળકની સાથે કોણ આવું વર્તન કરે. પણ એટલે જ હું મૂંગો રહેતો હતો, એટલે હું તને કાંઈ કહેતો નતો. પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો. મોંમાં આંગળા નાખવા એટલે શું? પરાણે બોલાવો. ન ખીજાવ હોય તો ખીજાવ, પણ એટલા બધા તોફાન વધી જતા હોય એટલે કે અમારે તમને ન કેવું હોય તો પણ અમારે તમને કેવું પડે છે. મોંમાં આંગળા નાખીને બોલાવો એટલે શું? તો કે પરાણે બોલાવો. એનો અર્થ એવો થાય. એવા છો, માવતરનું માવતર પણ લેવા ક્યાં ગયો છો? એ ઘણી વખત એવું થાય, માવતરને ન કેવું હોય આપણે. માવતર એટલે આપણા માતા પિતાની વાત કરું છું, આપણા વડીલોની વાત કરું છું. એ આપણને કેવા કશું ના માંગતા હોય, ગુસ્સે થવા ના માંગતા હોય. આપણે બધું, આપણે જે માંગીએ છીએ, આપણે જે જોતું હોય છે, આપણે જે ચીજ વસ્તુ આપણે જોતી બધું જ લાવી દે છે, કાંઈ પણ નથી. પરંતુ છતાં આપણે ક્યારેક એટલા બધા તોફાન કરીએ છીએ કે હદ ઉપરાંત તોફાન વધી જાય એટલે માવતરને આપણને ખીજાવવું પડે છે, ગુસ્સે થવું પડે છે આપણી ઉપર. એટલે કે છે કે માવતરનું માવતર પણ તમે ક્યાં રહેવા દો છો? ખરેખર આપણે એટલા બધા તોફાન કરવા ન જોઈએ. એટલે અને ખીજાય છે. અંજન વળી પાછો વાંચવામાં પડે છે. એની આંખો પાનામાં છે. જો આંખો પાનામાં છે એટલે ચોપડીમાં ધ્યાન વાંચવાનું આમ કરતો હોય એવી રીતે ધ્યાન છે, પણ ધ્યાન ઠપકામાં છે. પપ્પા શું કહે છે, પિતાજી શું કહે છે, બાપુ શું કહે છે, એ ઠપકામાં છે કે મને શું કહે છે. કિન્નર કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડકલું કરતો હતો, કોઈ દિવસ આંચકો લાગશે? જો કે કિન્નરી એમ કહેતી હતી કે આપણો પંખો હોય ને એને તું કાંઈ અડાડ કરતો હતો, ચાલુ પંખે આપણે અડીએ ન અડીએ. આંચકો લાગે, વીજળીનો શોટ લાગી જાય ને આપણે, તો કે ક્યારેક આવી રીતના આંચકો લાગશે તો અડકલો કરતો હતો. અડકલો એટલે અટકચાળા કરતા હોય. આપણે ના કાંઈક અટકચાળા કરવાની ટેવ હોય તો કે અટકચાળો કરતો હતો. ત્યાં કિન્નરી દાખલ થાય છે, એની બેન આવે છે. કિન્નરી કહે પણ બાપુ અમને આંચકો તો લગીરે નહોતો લાગ્યો. લગીરે જરાય, લગી એટલે જરા, લગીરે નહોતો લાગ્યો કે આંચકો તો અમને લાગ્યો નહોતો. પાછો એના ભાઈ તરફ બોલે છે. નિખિલ રાય કે હવે તું એની વારે થા, બધા એને બગાડવામાં સમજ્યા છો. મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે. અંજુ ચાલ ઊભો થા. અંજન ઊભો થાય છે. કિન્નરી ગભરાઈ જાય છે. એના પિતાજીને થયું કે હવે આ બધા એકબીજા આને પ્રોત્સાહિત કરે છે, એના કરતા મારે જ હવે કડક થઈ જવું જોઈએ છે, મારે જ ધ્યાન રાખવું પડશે. એટલા માટે એના પુત્રને કહે છે ચાલ ઊભો થા. અને આંખો કાઢે એટલે ગુસ્સામાં આવીને આમ એમ કે છે. ગુસ્સામાં આવે ને માણસ એટલે આંખો આપણે મોટી મોટી લાગતી હોય, ડોળા કાઢતા હોય એમ લાગે. તો કે ગુસ્સો કરીને કહે છે, ગુસ્સે થઈને કહે છે આમ આવ કડકાઈથી. તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ ચાલુ છે. મામાના ઘરે બધા તોફાન કરવા દે આપણને, ના ન પડે ને, કારણ કે માં બે માં ભેગી થાય. એક માં આટલું રાખતા હોય તો બે માં તો વધારે જ રાખે. એટલે મામાના ઘરે એટલે કે મોસાળ ચાલ્યો જા. મોસાળ એટલે મામાનું ઘર હોય ત્યાં. અહીં તો ભણવાનું ને ભણવાનું. મસ્તી કરે છે તો માર્યા વગર નહીં મૂકવું. આજથી બધું બંધ છે. પૈડું, ભમરડો, લકોટા મને સોંપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જા.
ચાલ બધું બહાર કાઢ. એટલે બધા રમકડા મને આપી દે. આજથી તારે ભણવાનું છે, કોઈ પણ જાતની રમત તારે કરવાની નથી. એટલે કે તારી પાસે જે પૈડું ભમરડો કેટલું બધું આપણી પાસે હોય અને આપણે સીઝન પ્રમાણે રમતા હોય, પાછું પેક કરીને મૂકી દેતા હોય. લખોટા બધું હોય. ટેબલનું ખાનું કાઢે અંજન પૈડું અને સળિયા, ભમરડો અને ઝાડ. ભમરડો વીંટવાની જે ઝાડ હોય ને દોરી, એને ઝાડ કે એ નિખિલરાયને સોંપે છે. એટલે પિતાજીને આપી દે છે. લખોટા ક્યાં? લખોટા એટલે જે આપણે ઠેરીએ રમતા હોય. અંજન કે ખોવાઈ ગયા કે મોટા ભા થઈને કોઈને દઈ દીધા. મોટા ભા એટલે ભાઈ કે કોકને ત્યાં આપી દીધા. અંજન ચૂપ રહે છે, કાંઈ બોલતો નથી. એને ખબર છે કે અત્યારે પિતાજીની સામે થવાય નહીં, એટલે કાંઈ પણ બોલતો નથી. એને ચૂપ થઈ જાય છે. બીજું શું શું છે? અંજન કે કશું નથી. નિખિલરાય કે જોવા દે. નિખિલરાય એના ટેબલના ખાના તપાસે છે. ઊંડાણમાંથી થોડી ખીલીઓ અને એક નાની હથોડી નીકળે છે. જો ખીલી ને હથોડી છે એ એના ખાનામાંથી નીકળે છે. કેમ અંજુભાઈ, આનું શું કામ પડ્યું હતું? એકાદ મગજમાં ખોળ એટલે ચસકી ન જાય. અંજન મોં બોલે છે કે તારે હથોડી અને આનું શું કામ હતું? ખીલીનું. પછી પાછા ખીજાય છે કે આવું બધું લઈને તારા મગજમાં ખોળ એટલે ચસકી ન જાય. એટલે એના પિતાજીને આજે ખૂબ જ ગુસ્સો હતો, ફાટ્યો હતો. બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે? હથોડી કેમ લીધી હતી? કે મોંમાં મગ ભર્યા છે. એટલે કે કેમ ચૂપ છો? હથોડી કેમ લીધી હતી? અંજન બીતે સાથે ડરતો ડરતો. આ ખુરશીના પાયા જરાક ઢીલા થઈ ગયા હતા ને. નિખિલરાય કે તો તું સમા કરવાનો હતો? કેમ તું સરખું કરી દેવાનો હતો? પાયા ઢીલા થઈ ગયા હતા. સુતારના ઘરે અવતાર લેવો હતો ને. સુતાર જે લાકડાના ફર્નિચર બનાવતો એને સુથાર કહેવામાં આવે છે. તો કે સુતાર, અહીંયા સુતાર બોલે છે તળપદી ભાષા. તો કે સુતારને ત્યાં તારે જન્મ લેવો હતો ને. અવતાર એટલે જન્મ લેવો હતો ને. આવો દોઢ ડાયો તું ક્યાં લગી રહીશ? ખબર નથી પડતી એના પિતાજી કે તું આવો ને આવો ક્યાં સુધી રહીશ? મારે તો તારા નામનો કેટલો કકડાટ કરવો, એમ કે છે કે મારે તો રોજ ઉઠીને તારી સાથે જ કકડાટ કરવો, કે કેટલો કકડાટ કરવો. ક્યાં લગી? લગી એટલે સુધી. ક્યાં સુધી મારે તારા નામનો કકડાટ કરવો? અંજનની આંખમાંથી આંસુ ખરતા હોય છે. કિન્નર ડરતે પગલે આવે છે. અંજન રડવા માંડે છે. એના પિતાજી ખૂબ જ એને ગુસ્સે થાય છે, ખૂબ જ ખીજાય છે. પોતે કશું બોલતો નથી પણ રડવા લાગે છે. તો ત્યાં એની બેન પાછી કિન્નરી આવે છે. કિન્નરી કે અંજુ ચાલ, માં બોલાવે છે. બધું મમ્મીને જઈને ગયા અને પાછી એમ કે છે કે હાલ ભાઈ, પપ્પા ખીજાય છે ને એટલે કે માં બોલાવે છે. નિખિલરાય કે જા એની સોડમાં સંતા. નિખિલરાય કે અંજને કે જા એની સોડમાં સંતા. એટલે સોડ એટલે પડકું, પડકામાં જઈને બેસી જાય કે એટલે તને કોઈ ખીજાય નહીં. કિન્નરી અંજનને ખેંચી જાય છે, પરાણે લઈ જાય છે. જતા જતા બાળકોના ભવિષ્ય એની માતાઓ જ રગડોળે છે. પ્રભુ પ્રભુ. ખરેખર એવું જ હોય છે વિદ્યાર્થી મિત્રો. કહેવાય છે ને કે માં છે એ કોઈ દિવસ બાળકોને ખીજાતી નથી, પ્રેમથી સમજાવે છે પણ એને કશું કહેતી નથી. એના તોફાન થોડા ઘણા હોય છે તો પોતે સહન કરી અને બાળકોના પિતાને કહેતી નથી હોતી. પણ જ્યારે પિતાજીને ખબર પડે છે કે આ બધા તોફાન છે એની પાછળનું કારણ, એટલે એને બગાડવાનું કારણ એની માં છે, એવું નિખિલરાયને પણ એવું લાગે છે કે હંમેશા બાળકોને જો બગાડતા હોય ને, એનું ભવિષ્ય રગદોડતા હોય ને તો એની માતા જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠમાં એક અંજન અને કિન્નરીની વાત કરી. અંજનના તોફાન વિશે એના પિતાજી બધું જાણે છે ત્યારે ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે અને અંજનને ખૂબ જ ગુસ્સો કરે છે. અંજન ઉપર ગુસ્સો કરે છે અને વાંચવા બેસાડવાનો પ્રયત્ન કરે છે. એના રમકડા પણ એની પોતાની પાસે લઈ લે છે. તો આવી રીતે એક પિતાજી, જો પિતાજીનું કોઈ એવું નથી હોતું કે એના ઉપર ગુસ્સે કરું, પણ એને એમ કહે છે કે તમે વિદ્યાર્થીને કે બાળકોને, પોતાના માવતર હંમેશા પોતાના બાળકોને સુધારવાની કોશિશ કરતા હોય છે. જ્યારે બાળકો અતિશય તોફાન કરતા હોય છે
ત્યારે એને સુધારવા માટેની કોશિશ કરવી જોઈએ. પણ આ કોશિશ કેવી હોય એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે એને ગુસ્સો કરીને એની પાસેથી કામ કઢાવવું કે એની પર અંકુશ રાખવો જોઈએ કે એના જિદ્દીપણાને આપણે હંમેશા એની જીદ છે આપણે સંતોષવી જોઈએ. શું કરવું જોઈએ કે એના બાળ માનસ ઉપર જે મા બાપની ઉપર જે એનો નમ્ર છે એ ના આવી જાય. આપણે બાળકોને કેવી રીતે સમજાવવા જોઈએ એ હવેના લેક્ચરમાં હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમે સરસ રીતે આ એકાંકી છે તમે સરસ રીતે વાંચજો. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.